સ્વજનો અને મિત્રો, હમણાં જ એક જ્ઞાતિના જાહેર કાર્યક્રમમાંથી નીકળ્યો. એ કાર્યક્રમમાં એક બહુ જાણીતા ગાયક કલાકાર આવેલા હતા. કોઈકે આમંત્રણ આપ્યું હશે ને પધારેલા. હવે એક ભાઈએ સ્ટેજ ઉપર જઈને પોતાને પેલા ગાયક કલાકાર સાથે કેવો સરસ સંબંધ છે એ બતાવવા માટે અથવા એ પુરવાર કરવા માટે માઇકમાં જાહેર કર્યું કે આપણી વચ્ચે આવા જાણીતા મહાન ગાયક કલાકાર ઉપસ્થિત છે, તો આપણે એમનો કંઠનો લાભ લઈએ, એમની પાસેથી એકાદ ગીત સાંભળીએ. હું પેલા ગાયક કલાકારની સામે જોઈ રહ્યો હતો. એ એકદમ ભોંઠા પડી ગયા. અગાઉથી કોઈ વાત કરેલી નહીં, અને જે ભાઈએ એનાઉન્સમેન્ટ કર્યું એની સાથે કોઈ અંગત સંબંધ નહીં. માત્ર ઓડિયન્સ પર પોતાનો પ્રભાવ પુરવાર કરવા માટે એમણે આવી જાહેરાત કરી દીધી. પેલા ગાયક કલાકારે બહુ જ નમ્ર ભાવે કહ્યું કે આજે મારું ગળું ખરાબ છે અને હું કાંઈ ગાઈ શકું એમ નથી. અને પછી એ કાર્યક્રમ અડધેથી છોડીને નીકળી ગયા. આ અનુભવ અમને પણ ઘણી વખત થાય છે. અમે લોકો લેખકો છીએ અને પ્રોફેશનલ રાઇટર્સ છીએ. અમારી પાસે ઘણા લોકો મફત કંઈક લખાવવા માટે આવતા હોય છે. કોઈકને જાહેર કાર્યક્રમમાં કંઈક બોલવાનું છે, કોઈકને સન્માનપત્ર લખીને આપવું છે, કોઈકના દીકરાએ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો છે એના માટે એને લખાણ જોઈએ છે, કોઈને લગ્નની કંકોત્રી કરવી છે, કોઈને બેસણા માટે, એમ અલગ અલગ કાર્યક્રમો માટે અમારી પાસે લખાવવા માટે લોકો આવતા હોય છે. હવે બહુ અંગત સંબંધ હોય અને એકદમ નજીકનો સંબંધ હોય તો જુદી વાત છે, આપણે એ કામ કરી આપવું પણ પડે, એ માનું છું. પણ કોઈ દૂરના મિત્રનો રેફરન્સ લઈને આપણે ફલાણી જગ્યાએ મળ્યા હતા, યાદ હશે, તમે તો બહુ સરસ લખો છો, અમને આવું લખી આપો, આમ કહીને આપણી પાછળ પડે. પાછું એમને જોઈએ બધું અર્જન્ટ અને શ્રેષ્ઠ જોઈએ. મને આજે ને આજે તમે લખી આપો. એ લોકો સમજતા નથી કે હું પ્રોફેશનલ રાઇટર છું. એટલે હું કે બીજા કોઈ પણ રાઇટર હોય એનો પ્રોફેશન છે. આપણે કોઈકની દુકાને, કરિયાણાની વાળાની દુકાને જઈને કોઈ વસ્તુ મફત નથી માગતા. આપણો ગમે તેટલો પરિચિત માણસ હોય અને એનું થિયેટર હોય એટલે આપણે એમ જઈને કહેતા નથી કે મને તારા થિયેટરમાં મફત સિનેમા જોવા દે. કોઈ પણ જગ્યાએ આપણી પરિચિત વ્યક્તિનો કારોબાર હોય એટલે એની પાસેથી આપણે મફત બધું મેળવવાની અપેક્ષા રાખીએ, એ બહુ જ ગંદી રમત છે. આ હંમેશા કલાકારનો આદર કરવો જોઈએ, એનું રિસ્પેક્ટ, માન જળવાય એ રીતે. હા, તમે એની પાસે કંઈ લખાવો, ગવડાવો કે બીજું કંઈ કામ કરાવો તો એને એના પુરસ્કારની રકમ પૂછો. એ સ્વેચ્છાએ ના પાડે તો વાત જુદી છે. બાકી સંબંધનો દુરુપયોગ કરવા માટે તમે એની પાસે કંઈ પણ લખાવો અથવા આવા ગીતો ગાવા માટે એને કહો, એ બહુ જ ખરાબ અને મેનરલેસ બાબત છે. આ મારા અવાજમાં થોડો આક્રોશ છે. એનું કારણ એ પણ છે કે આવા સેંકડો અનુભવોમાંથી પસાર થયા છીએ. ઘણી વખત તો એવું પણ બન્યું છે કે મફત લખાવવાનું હોય તો એ 3 વખત આપણી પાસે આવે, પણ પછી આપણે કહીએ કે ભાઈ આ તો મારો કાયમનો વ્યવસાય છે, હું દર વખતે તમને મફત ન લખી આપું અને મને તમારે આટલી રકમ આપવી જોઈએ પુરસ્કાર રૂપે, તો પછી આવતા બંધ થઈ જાય છે. ક્યારેક તો સંબંધ બગાડી નાખે છે. સંબંધનું શોષણ એ કરે ત્યાં સુધી બરાબર. આપણે જો એને સાચી વાત કહીએ તો આપણે એને કડવા લાગીએ. એટલે આ સમજવાની જરૂર છે. કોઈ પણ ચિત્રકાર હોય, આપણી પડોશમાં રહેતા હોય એટલે આપણે દીકરાને કહીએ કે એની પાસે ચિત્ર દોરાઈ આવ, ન ચાલે. એવી રીતે ગાયક કલાકાર હોય કે લેખક હોય કે બીજા કોઈ પણ કલાકાર હોય, મફતનું મેળવવાની વૃત્તિ આપણે છોડવી જોઈએ. અને નહીતર આપણે બહુ ભૂંડા લાગતા હોઈએ છીએ, વિવેક વગરના લાગતા હોઈએ છીએ. એટલે આટલી સભાનતા રાખીએ તો સારું. રોહિત શાહ રનવે યુટ્યુબ ચેનલ તમને સૌને ગમે છે અને તમે વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરશો એવી અપેક્ષા સાથે, આભાર સાથે ફરીથી મળીશું. આભાર.